યાત્રાધામ શામળાજી ખાતે ભક્તોની ભારે ભીડ જામી। ગુરુ પૂર્ણિમા નિમિત્તે હજારો ભક્તો દર્શને ઉમટી પડ્યા। વહેલી સવારથી મંદિર પરિસર ભક્તોથી ઉભરાયું। ગુરુ પૂર્ણિમા નિમિત્તે ભગવાને સોનાના શણગાર કરાયા। નિજ મંદિરે ફૂલોથી શણગારવામાં આવ્યું છે। મોટી સંખ્યામાં ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી છે। ગુરુ પૂર્ણિમાના પાવન અવસરને લઈ ભક્તોની ભારે ભીડ જામી છે। હજારો ભક્તો દર્શન કરવા માટે ઉમટી પડ્યા છે। યાત્રાધામ શામળાજી ખાતે ભક્તોની ભારે ભીડ જોવા મળી। ગુરુ પૂર્ણિમા નિમિત્તે હજારો ભક્તો દર્શન કરવા માટે ઉમટી પડ્યા। વહેલી સવારથી જ મંદિર પરિસર ભક્તોથી ઉભરાયું છે। ગુરુ પૂર્ણિમા નિમિત્તે ભગવાનને સોનાના શણગાર કરવામાં આવ્યા। નિજ મંદિરે ફૂલોથી શણગારવામાં આવ્યું છે। મોટી સંખ્યામાં ભક્તોએ દર્શન કર્યા છે। ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી છે। ગુરુ પૂર્ણિમાના પાવન અવસરને લઈ ભક્તોની ભારે ભીડ જામી છે। મોટી સંખ્યામાં હજારો સંખ્યામાં જો કે ભારે ભક્તો ઉમટી પડ્યા છે। દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે। પૂનમ વિશે આપને કહું કે તમામ પૂનમોમાં આજની પૂનમનો મહિમા વિશેષ હોય છે। અહીંયા હજારો ભક્તો શામળિયા તેમના ઈષ્ટ અને તેમના ગુરુ સમાન શામળિયાના દર્શન કરવા આવ્યા છે। આ સાથે હું પણ મારા પરિવાર સાથે મારા મિત્રો સાથે જગતે જો કોઈને ગુરુના રૂપમાં સ્વીકાર્યા હોય તેવા કૃષ્ણચંદ્ર પરમાત્મા છે અને એ પરમાત્માનો અવતાર જે છે તે સ્વયં નારાયણમાંથી જ પ્રગટ થયેલ એવા ભગવાન નારાયણ શામળાજી શંખચક્ર ગદા પદ્મ ધારણ કરી અહીં શામળાજી નગરીમાં બિરાજ્યા છે। અનેક ભક્તો આજે ગુરુનું આજની